હું છું સમય, અવિરત, અવિરામ અને અણમોલ. મેં યુગોને બદલતા જોયા છે અને ઇતિહાસ લખાતા જોયા છે. હું ક્યારેય કોઈના માટે થોભતો નથી, પણ આજે હું આ ઉંમરે આવીને જરા થંભી ગયો છું, કારણ કે અહીં મારી દરેક ક્ષણ કિંમતી બની રહી છે. અહીં જે વીતી રહ્યું છે તે માત્ર કલાકો કે મિનિટો નથી, પણ એક ભવ્ય વ્યક્તિત્વનું ઘડતર છે. હું સાક્ષી બનીને જોઈ રહ્યો છું એ દરેક પળને, જે ભવિષ્યના પાયાને ચણી રહી છે. લોકો કહે છે હું વહી જાઉં છું, પણ અહીં હું જીવાઈ રહ્યો છું. આવો મારી એટલે કે સમયની નજરે નિહાળો આ સફરની કેટલીક અવિસ્મરણીય ક્ષણો. નમસ્તે મિત્રો, હું ભવિષ્યનો શિક્ષક અને વર્તમાનનો તાલીમાર્થી. કહેવાય છે कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. પરંતુ એક પ્રભાવી શિક્ષક બનવા માટે પહેલાં સ્વયંનું ઘડતર કરવું ખૂબ જ જરૂરી છે. ડીએલએડના અભ્યાસક્રમમાં માત્ર પુસ્તકો નથી ભણતા અમે, પણ જીવન જીવતા પણ શીખીએ છીએ. અમારી સવારની શરૂઆત પવિત્ર પ્રાર્થનાથી થાય છે, જે અમારા મનને શાંતિ અને આખા દિવસ માટે નવી ઉર્જા આપે છે. ત્યારબાદ શરૂ થાય છે ટુકડી કાર્ય એટલે કે શ્રમયજ્ઞ, જેમાં અમે સૌ સાથે મળીને સફાઈ કરીએ છીએ. આ પ્રવૃત્તિ અમને શીખવે છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું અને સ્વચ્છતા એ માત્ર સૂત્ર નથી, પણ આપણી સંસ્કૃતિ છે. અમારા દિવસનો મુખ્ય ભાગ છે અધ્યયન અધ્યાપન. વર્ગખંડમાં ચાલતી જ્ઞાનની આપ-લે અમને નવી શૈક્ષણિક પદ્ધતિઓ અને ટેકનોલોજીથી સજ્જ કરે છે, જેથી અમે ભવિષ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકીએ. પરંતુ શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી. સમૂહ જીવન દ્વારા અમે સાથે રહેતા, સાથે જમતા અને એકબીજાને મદદરૂપ થતા શીખીએ છીએ. આ સમૂહ જીવન જ અમને સામાજિક જવાબદારી, નેતૃત્વના પાઠ ભણાવે છે. પછી તે રમતગમતનું મેદાન હોય કે શૈક્ષણિક પ્રવાસ, દરેક ક્ષણ અમને કંઈક નવું શીખવે છે.
देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर सुप्रभात। चीटी चाटी चीनी चटोरी चीनी खो। चंदा चमके चमचम चीखे चौकन्ना चोर। चीटी चाटी चीनी चटोरी चीनी खो। कितना मुश्किल ये गाना जरा गा के दिखाना। चंदा चीनी चमके चाटे चौकन्ना चीखे जो। चंदा चमके चमचम चीखे चौकन्ना चोर। चीटी चाटे चीनी चटोरी चीनी खोर। अभी ना जाओ छोड़कर के दिल अभी भरा नहीं। अभी ना जाओ छोड़कर के दिल अभी भरा नहीं। अभी ना जाओ छोड़कर के दिल अभी भरा नहीं। अभी ना जाओ छोड़कर ये दिल अभी भरा नहीं। अभी ना जाओ छोड़कर ये दिल अभी भरा नहीं। अभी ना जाओ छोड़कर ये दिल अभी भरा। આ પ્રાર્થનાથી શરૂ થતો અમારો દિવસ સમૂહ જીવનના પાઠ ભણતા અને જ્ઞાનના દીવડા પ્રગટાવતા પૂર્ણ થાય છે. અંતે તો એટલું જ કહીશ, હું માત્ર અક્ષરો નથી શીખવતો, હું ભવિષ્ય કરનારો છું. હું માત્ર પુસ્તકો નથી વાંચતો, હું જીવનને શણગારું છું. અમે અહીં માત્ર તાલીમાર્થી નથી, અમે આવતીકાલના ભારતનું ઘડતર કરનાર શિલ્પીઓ છીએ.
આ તાલીમ, આ યાદો અને આ સંસ્કારો હંમેશા અમારી સાથે રહેશે. હું સમય છું. મારું કામ છે વહેતા રહેવાનું, અને તમારું કામ છે મારી દરેક પળને જીવી લેવાનું. આજે જે ક્ષણો તમે નિહાળી તે કદાચ આવતીકાલે વીતી ગયેલ યાદ બની જશે, પણ યાદ રાખજો, જે સંસ્કારો અને જે શિક્ષણના બીજ આ સમયમાં રોપાયા છે તે ક્યારેય કરમાશે નહીં. કારણ કે કિનારે ઊભા રહીને મેં આખું વહેણ જોયું છે. મેં અહીં પથ્થરોનું પણ થતું ઘડતર જોયું છે. લોકો કહે છે કે સમય હાથમાંથી સરકી જાય છે, પણ મેં આ જ સમયમાં ઉગતું આખું આપ જોયું છે. હું તો વહેતો રહીશ, પણ મારી આ ક્ષણના ધબકારા તમારા શ્વાસમાં રહેશે. વાત વિખૂટા થવાની નથી, આ તો ફરી મળવાના વચન છે. હું સમય છું. મારી પાસે દરેક અધૂરી વાર્તાના સર્વનામ છે. હું સાક્ષી છું કે અહીં માત્ર શિક્ષક જ નહીં, પણ એક નવો યુગ ઘડાયો છે. ફરી મળીશું કોઈ નવા રસ્તા પર, કોઈ નવી સવાર સાથે.